અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર જેનીબેન ઠુમ્મર દ્વારા પણ હવે નામાંકન પત્ર ભરી દેવામાં આવી ચૂક્યું છે। અમરેલીમાં જેનીબેન ઠુમ્મરે ભર્યું છે ફોર્મ। પરેશ ધાનાણી પણ તેઓની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પરેશ ધાનાણી પણ તેઓની સાથે જોડાયા હતા। તેઓનો જોમ અને જુસ્સો વધારવા માટે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ફોર્મ ભરાયા બાદ પરેશ ધાનાણી રાજકોટ જવા માટે ત્યાંથી રવાના થયા હતા। એક દ્રશ્ય પણ સામે આવ્યા હતા, જેની અંદર પરેશ ધાનાણી એક્ટિવા પર જોવા મળ્યા હતા અને એક્ટિવા પર જ તેઓ રાજકોટ જવા માટે રવાના થયા હતા। તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે રણમેદાનમાં માછલીની આંખ વીંધવા જાઉં છું તેવું ધાનાણી દ્વારા કહેવામાં પણ આવ્યું છે। પરેશ ધાનાણી પણ જેનીબેન સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેનીબેન ઠુમ્મર દ્વારા જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું છે ત્યારે પરેશ ધાનાણી પણ ત્યાં જોવા મળ્યા હતા। પરેશ ધાનાણી રાજકોટ જવા માટે ત્યાંથી રવાના થયા હતા અને તમે જે પ્રમાણે સ્ક્રીન પર જોઈ શકો છો, એક્ટિવા પર તેઓ જોવા મળ્યા હતા અને એક્ટિવા પર જ તેઓ રાજકોટ જવા માટે રવાના થયા હતા। સાથે જ તેઓએ એક વાક્ય પણ ઉચ્ચાર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું કે રણ મેદાનમાં માછલીની આંખ વીંધવા માટે હું જઈ રહ્યો છું। રેડી ઓકે બધા ઓકે ઓકે બેન, આજે ફોર્મ ભર્યું જીતનો કયો વિશ્વાસ વાત કરો। આજે અમરેલી જિલ્લા સંસદીય મત ક્ષેત્રના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે, ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે। એટલા માટે કે જેની ઠુમ્મર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં, પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના, પોતાની વેદના છે દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમ્મર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે। અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે, ખેડૂતોને પડતી વેદનાઓ છે, યુવાનોના હક અધિકારની લડાઈ છે, મહિલાઓને, વંચિતોને, શોષિતોને, પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે, ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી 4 જૂને હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ, એમાં મને કોઈ શંકા નથી। બેન, ટ્રેક્ટર લઈને આવ્યા, કેમાં નવતર પ્રયોગ કર્યો? નવતર પ્રયોગની કોઈ વાત નથી। ટ્રેક્ટર એ ખેડૂતોનું એક સિમ્બોલ કહી શકાય। ખેડૂતોને પડતી વેદનાઓ સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ આ સરકાર જ્યારે ખેડૂતોને કરી રહી છે, ત્યારે એની અવાજ બનવાની તાતી જરૂરિયાત છે। એમની વેદનાઓને વાચા આપવાની જરૂરિયાત છે। વધતા જતા ભાવો, નહીં મળતો વીમો, આ પ્રમાણે ખેડૂત પોતાની ખેતી છોડવા માટે મજબૂર બન્યો છે, ત્યારે એમનું સિમ્બોલ, ખેતીનું સિમ્બોલ, ટ્રેક્ટર, ખેડૂતોનું સિમ્બોલ ટ્રેક્ટર લઈને આજે ઉમેદવારી પત્ર ભરવા આવી છું, ત્યારે ખેડૂતોનો અવાજ આ દીકરી બનીને બતાવશે। એ સિમ્બોલ સાથે નીકળી હતી।